ઈશ્વર પાસે આપણે એક માગવું હોય ને તો બસ આની કૃપા મળે, કારણ કે આની કૃપા હોય તો આ જીવનમાં બધું થઈ જાય, કારણ કે કૃપા વગરનું કાંઈ નથી. આપણી પાસે પૈસો અઢળક હોય અને છતાંય આપણે હો ગામને તર પેટે ક્યાંક આપણે કદાચ ભટકાણા કે કોઈ દવાખાનાની અંદર હોય, છતાંય આપણો પૈસો આપણને કામ ન લાગે કાને કોઈ પૈસો શું કામ કરે. પણ જો આવા સંતોના સાનિધ્યની અંદર આપણે હાથા હૃદયનું ભજન થઈ ગયું હોય અને આની કૃપા હોય તો કદાચ ભલા માણા માર કરતો થતા આગળ આવીને ઉભા રહે છે, એક આંચ ન આવવા દે. એટલે આની પાસે માગવું હોય તો કૃપા વગર બીજું કાંઈ ન ફક્ત એની કૃપા હશે તો જીવનમાં બધું થઈ જાય. કૃપા તમારી શિવજી. આ ભજન મેં 2 દિવસ પહેલા જ લખ્યું હતું. કાલાવાડી અંદર મહાદેવનું મંદિર છે, ત્યાં ભજનમાં જતો. ઓ માગું છું દયાળુ કૃપા તમારી શિવજી, હું માગું છું દયાળુ તમે જેમ રાખો શિવ ફરે નિર્વાણ.